અમદાવાદ ભાજપ મહિલા કાર્યકર્તાનો એક પત્ર વાયરલ થયો છે। રખિયાલના કાર્યકર્તા પન્ના ઝાએ આ પત્ર લખ્યો છે। બાપુનગર એમએલએ શહેર પ્રદેશ પ્રમુખને આ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં મહિલા કાર્યકરે પત્ર લખીને ન્યાયની માંગ કરી છે। સ્થાનિક હોદ્દેદાર એ હેરાનગતિ કરતા હોવાના તેમાં સ્પષ્ટ આરોપો મૂક્યા છે। જયેશ બારોટ, જેનું નામ છે, એ વ્યક્તિ મને હેરાન કરે છે તેવું અંદર લખવામાં આવ્યું છે। કામગીરીના બહાને વિભત્સ માગણીઓ કરી રહ્યા છે તેવા પણ ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। આ બાબત અમદાવાદથી પ્રકાશમાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી હોવાના દાવા કરે છે, મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરે છે અને મહિલા સશક્તિકરણની સતત વાતો પણ કરતી રહે છે, પરંતુ અંદરની વાત કંઈક એવી સામે આવી છે કે મહિલા કાર્યકર્તાને જ અભદ્ર માગણીઓ તેની પાસેથી કરવામાં આવી રહી છે। બાપુનગર એમએલએ શહેર પ્રમુખને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવો અંદર ઉલ્લેખ થયો છે કે સ્થાનિક હોદ્દેદાર જે છે એ મારી સાથે ગેરવર્તન કરે છે, મારી પાસે વિભત્સ માગણીઓ કરે છે, કામના બહાને આ માગણીઓ કરતા હોવાનો તેમના દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। સત્તાવાર પુષ્ટિ અને સત્તાવાર હજુ નિવેદન કોઈ પણ પ્રકારનું તેમને મળ્યું છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, તેમને જવાબ મળ્યો છે કે કેમ તે પણ મોટો સવાલ છે। પણ આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીની અંદર શું અત્યારે થઈ રહ્યું છે, શું નવું રંધાઈ રહ્યું છે, એ આ બધું જ પોલ આ પત્ર ઉજાગર કરી રહ્યું છે। મહિલાઓ સુરક્ષિત હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મોટા દાવા કરવામાં આવે છે, પણ જો પક્ષની અંદર જ મહિલાની આ સ્થિતિ હોય કે એને પત્ર લખવા પડે છે, ન્યાય માટે ગુહાર લગાવવી પડે છે, શહેર પ્રમુખ સુધી પહોંચવું પડે છે, વિસ્તારના એમએલએ સુધી જવું પડે છે, તો પછી ગુજરાતની અંદર વસવાટ કરતી અન્ય મહિલાઓની સુરક્ષાને લઈને શું, તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। જયેશ બારોટ એમનું નામ છે, એ વ્યક્તિનું જેના પર આ મહિલા દ્વારા આરોપ થઈ રહ્યા છે। આરોપ એ કોઈ નાના સૂના નથી, આરોપ ખૂબ ગંભીર છે, કારણ કે એ વ્યક્તિ દ્વારા એમની પાસેથી વિભત્સ માગણીઓ કરવામાં આવી હોય તે પ્રકારનો આરોપ આ મહિલા દ્વારા મૂકવામાં આવ્યો છે। મહિલા છે પન્ના ઝા, જેમના દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, તેઓ ન્યાયની ગુહાર લગાવતા જોવા મળ્યા છે। આ ઘટના છે જે પ્રકાશમાં આવી છે, પરંતુ અંદર ખાને શું રંધાઈ રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। અને આ જ મુદ્દે બાપુનગરના એમએલએ દિનેશભાઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, આ શું થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની અંદર? મહિલા સુરક્ષિત હોવાના દાવા થઈ રહ્યા છે, મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે, પણ પક્ષની અંદર જ્યારે આ પ્રકારનો મુદ્દો સામે આવે ત્યારે અનેક સવાલ ઉભા થાય છે। જી દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હા, બંને અવાજ આવી રહ્યો છે દિનેશભાઈ? જી બેન, હું એમ કહેવા માંગુ છું બંનેની સ્પષ્ટતા થઈ ગઈ છે અને વિશે બંને ચર્ચાઈ ગયો છે બંને જણે જોડે। એ બેન 68 વર્ષની એમની ઉંમર છે, એમને કંઈક કહેવામાં કંઈક પેલા ભાઈ જોડે કંઈક મન દુઃખ થયું તો વિશે બંને ચર્ચા કરીને એક જ ગામમાં, રખિયાલ ગામમાં એ લોકો રહે છે। ભારતીય જનતા પાર્ટીમાં સૌ મહિલાઓનું સન્માન છે ને બધી વ્યવસ્થામાં ખૂબ મહિલાઓ કામ કરે છે। તો પછી અંદરના ડખાને લઈ અને આમાં પત્ર લખવાની વ્યવસ્થામાં કંઈક મન દુઃખ થયો હશે, એ વ્યવસ્થામાં ક્યાંક એવું બન્યું હશે, પણ એ વિશે પારિવારિક રીતે બધો પૂરો થઈ ગયો છે બેન। એટલે મહિલાને ન્યાય મળી ગયો છે એવું કહો છો તમે? આ ન્યાય એટલે વાતમાં મન દુઃખ હતો એ વિશે પૂરો થઈ ગયો છે, બીજું કોઈ ખોટું તો કંઈ થયું જ નથી ને। પરંતુ દિનેશભાઈ, જ્યારે એક શિસ્તબદ્ધ પાર્ટીમાંથી આ પ્રકારની ઘટના સામે આવે ત્યારે સવાલ થવા એ ખૂબ અનિવાર્ય બની જાય છે। પરિવારની વાત છે અને પરિવારમાં બંને એક જ જગ્યાએ એક જ શેરીમાં રહેનારા લોકો છે અને બેનની 68 વર્ષની એજ છે ને, કેટલાય વર્ષોથી, મારી ઉંમરથી એટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે બેન। હા, એને પેલા જયેશભાઈ બી એ ત્યાં જ રહેવાનું છે, રખિયાલ ગામના બંને કાર્યકર્તા છે। બંને જોડે મનદુખ હતું, એ મનદુખની ચર્ચા થઈ ગઈ છે અને એ વિશે પૂરો થઈ ગયો છે। ઓકે, એટલે તમારા દ્વારા એમને સંતોષકારક જવાબ મળી ચૂક્યો છે, માની લઈએ? જી 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 જી, હું ફરી એમને ત્યાં જઈને અત્યારે વાત કરી લઉં છું બેન। હા જી, ઓકે દિનેશભાઈ, આભાર આપ જોડાયા તે બદલ। ધારાસભ્ય જોડે વાતચીત પણ અમે કરી છે અને એમના દ્વારા એવું કહેવાય રહ્યું છે કે આ અંદરનો કોઈ ડખો હતો જે અત્યારે શમી ચૂક્યો છે અને જો વધારે કોઈ જરૂરિયાત લાગશે તો હું પોતે જઈશ ત્યાં અને વાતચીત કરી અને આખા જ મામલો શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશ। આ મહિલા જે તેમના દ્વારા આ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે
એ આખો જ મામલો અત્યારે શમી ગયા હોવાનું તેમના દ્વારા રટણ કરવામાં આવ્યું છે.